બોર ખાવાના નથી, તને ડોક્ટરે ના પાડી. ના પાડી હે, પૂછતર પપ્પાને. હા તે અવાજ તો જોતા રહો, ભારિયાંગો થઈ ગયો હે, ખબર પડે હે એમાં કઈ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો આજ ગામમાં જવાનું છે જમવા. લગન તારા લીધે નોતરું આવ્યું કે હાવ? હા, અહીંયા અમારા સગા બધા આવતા હોય ને મજા આવે. ઠીક હે. ના ના એ તો બરાબર. નોતરું તો આવે આપણે પહેલેથી જોઈએ ને. ના એ પહેલેથી જ છે ને અંદર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જો મારે આપણે આવું છે, પછી બપોરે એમાં જમવા જાય સમાજવાળીએ. સમાજ ઠીક છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો, હવારમાં જો આજ તો અપડેટ મળી ગઈ છે કે ગામમાં જવાનું છે સમાજે જમવા. ટૂંકમાં આખા ઘરને જમવાનું છે, નોતરું છે હગરિયું. તો પહેલાં આપણે હવે જરાક વેલેરા વાડીમાં ચક્કર માર લઈ. મસ્ત મીઠો તડકો નીકળી ગયો છે, 8:30 જેવો ટાઈમ થયો છે. હાલો ભાઈ, તો આપણે વાડીમાં ઘૂમરો મારી લીધો ને પછી ગામમાં મારી લીધો ભેગા અને થઈ ગયા તૈયાર બે. મેચિંગ કરી લીધું. બસ આ લુગડા મેં કાઢી દીધા તમને. ઠીક હે. હા, પહેરી લીધી હતી પોતે પહેલાં હાડી એમ, પછી મને આ દઈ દીધા જૂના મેચિંગ કરવા હતા. જૂના કાંઈ નથી હો, તો એ વાંધો નહીં, મેચિંગ થતું હોય તો હાલે એમ. તો હાલો, મસ્ત બધા તૈયાર થઈ ગયા છે. હવે એક સોનલ તૈયાર થવામાં બાકી છે, નાવા ગયા છે. એ તૈયાર થઈ જાય એટલે આપણે જવું છે ગામમાં. અને તમારે તો ગામનું કંઈ જોવાનું નથી, કેમ કે પાછા આવીને આપણે બનાવ્યું ગામમાં કંઈ વિડીયો બનાવવાનું નથી. તો આજે છે માંડવા એક ભાઈના ત્યાં જવાનું છે આખા ઘરને જમવા. ના ના નિલાસને દઈ દેજો, બનાવ દે. ના રે ના, મહેમાન આવવાના છે. હા મહેમાન આવીએ, મહેમાન ઘરે આવીએ ને પછી આપણે બ્લોગ બનાવ્યું એટલે મહેમાનને બધાને લેવું આપણે. તો એમાં હાલતા આવીએ ગામમાં. ડાયરેક્ટ ગામમાં આવીએ કે? હા, ભાવના દેવાય આવવાના છે બ્રોજ. ઠીક હે. તો આનો ભાઈ ભોજાઈ અને ભત્રી. હા, આમ તો આખું કુટુંબ વહે જ આજતા. હા, એ તો દવું ને ભીમો ને એટલે એ બધા આવી ગયા છે ને. આનો ભાઈ ને ઈ થોડાક હજી મોડા આવશે એટલે ડાયરેક્ટ કીધું ને ગામના કે તૈયો નહીં ક્યાં ગોકો અરખાણો હોય છે. હા, એ બધાને જવાનું. ઠીક હે. હવે ઈ કેરીએ નહીં રહી જાય ને હાજુ થી ભરાય તો લે રહી જાય ન્યા કદાચ કેવરાવું. પછી કાંઈ આવતા રે. હા, પછી વાડી આવતા રહી વાંધો ના આવે એમ. તો હાલો, જો વિરેનભાઈ ગયો છે ભણવા ને ઓલા બેટા બરિયા બાલ મંદિરે નથી ગયા, એને આવવાનું છે આપણે ભેગું ગામમાં જમવા. તો રોજ આવે ને એટલે વિરેન ને મન હૈરું. હા, એ મને ફોન કર્યો હતો, હું ગામમાં હતો ને ત્યાં પપ્પાએ કે હું ભણવા જાઉં તે મેં કીધું જવું જ પડે ને. પાછો પીવા હોય પાકામ પાકો ભાઈબંધ. હા, એ મામા કાલનો હવારનો વાઈટ જોતો હતો નિલેશે કીધું હતું કે ચા પીવા આવ્યું છે કે પાણી આવીએ એને પીવા આવ્યું. હાલો ભાઈ, તો હવે ફાઇનલી જવાની તૈયારી છે, પણ હજી માણસ કંઈ તૈયાર થાય ને એ કંઈ નક્કી નથી થતું. 10:30 ત્યાં ઘેર ને ઘેર વાગી ગયા છે. 11 જમવા બેસાડી દઈએ, પણ માણસને કંઈ ઉતાવળનો દાગ નથી. આપણે કાઢી લઈને ગાડી ત્યાં લગભગ બધા તૈયાર થઈ જશે. રાજુ કેમનો ગયો? હાલો ભાઈ, તો મસ્ત આપણે ગાડી કાઢી લીધી છે ને હવે બધા લગભગ બેસવા માંડ્યા છે. બહાર નથી આવતા ને? ના રે ના, જય શ્રી કૃષ્ણ. હા, નથી આવતા, હું ઘરે રહું, તમે બધા ખાઈ આવો. ઠીક છે, સારું હાલો આપણે જઈ આવી. રાજુભાઈ કાચ સાફ કરે છે, ખરીદી કરીને જોઈ લુવાની રજિયા. હા, એને વીઆઈપી લુવાનું કહેવાય, સમજ્યા? હા, એને વીઆઈપી લુવાનું કહેવાય. થોડુંક વહેલું નથી લઈ લીધું? ના ના, હવે વહેલું નહીં, મોડું થઈ ગયું. 7-8 મહિને ગાડી પછી આવ્યું છે. હોવા જોઈએ ને. હવે કોડા વીઆઈપી છે, શું કરવા નબરું વિચારવાનું હોય, ભલે ને કાંઈ ફાદ્યું ના હોય આપણે આગળ.
વિચાર નબળા નહીં કરવાના એકચ્યુઅલી રાજુભાઈ. હા ઈ છે આપણું જ છે. હા આપણે ક્યાં કમીનો છે આમ જ્યાં નજર પૂગે ત્યાં સુધી તો આપણે જમી પડી હા બરાબર ને પટેલ આપણે આમાં જ્યાં નજર પૂગે ત્યાં આપણે એમ ને એ તો વાત છે. સમજવાનું એમ હા હા માની લેવાનું એટલે આપણે દુઃખી ના થાય. દુઃખી કોઈ દી ના હા આપણું જ છે. આપણું જ છે. અને જો આમ વાદળાઈ થઈ ગયા છે સાટા નાખે એ ટાઈપના પણ હવે ના આવે તો સારું. સાટા તો હે ઓકે ભાવર તો હા બારાડીમાં અમુક અમુક એરિયાઓમાં છે. હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ પાછા ગામમાંથી ઘરે અને અત્યારે વાગ્યા છે 2 ગાભા જેવા થઈ ગયા. આ ભાઈ મિષ્ટાન લગ્નનું ને ખાઈ ખાઈ અને અણહાર થઈ ગઈ છે લપુડી જેવી. આવી ગયા જો મીમાન આપણે વાત કરી હતી ને હવાઈ રે એ વાંધરાણા નથી તમે કે આ બોર પછી માન જોવા જઈડા હે. બોર માન જેડ્યા સાચી વાત છે. આવા મીઠું લાડવા ખાઈ ખાઈ જાય કે હવે બોર આ મીઠું બહુ છે જો ટ્રાય કર. હાલો મહેમાનને ઘડીક બોર સારી લઈ. હા લગ્નનું ખાઈ ખાઈને તો જો અણહાર આપણે થઈ ગયા કોથરા જેવા ના કોઈ કે મારી મારી લમધારી નાખ્યા હોય એવા. આખો દી કામ ના કર્યું ના થઈ કાવી હા એવા થાકી જાય આમ સાચી વાત છે. આ લગ્ન ગાડો હવે ખબર નહીં કઈ ઉકલતું જ નથી દેવા. પેલા જેવી મજા નથી રહી. ગમે ત્યાં જાઓ તમે પેલા જેવી મજા જ નથી આવતી અને આવું ખાઈ લ્યો ને એટલે હાવ ગારા જેવા થઈ જાય. થોડી ભાંગે લાડવા હોય તો મજા આવે. દાબી જતા 4 4 5 5 લાડવા ઉલારી જતા કા. અને પાછી એવી સ્ફૂર્તિ હોય રમત ગમત ને આ ને તેને બંધ જ નહીં કઈ ને અટાણે તેમ થાય જટ ક્યાંક ખાટલો ગોતી. હાલો ઘડીક વાર જો બોર ખાઈ લઈને પછી જઈએ આપણે ક્યાંક વલ્લા વલ્લા ને છાંયે ઘડીક કરીએ આરામ. મહેમાનને બોર ખવડાવી દઈએ ને તે મહેમાન કંઈક રાજી થઈ જાય. આમ તો એને મોકલાવ્યા હતા આપણે હાવ ખાધા વગરના નથી. ખાધા હતા ને તો વાંધો નહીં. હવે બોરનો એન્ડ છે એટલે આજે જેટલા ખવાય એટલા ખાઈ લ્યો લેવાય એટલા લઈ જાઓ. હું તો રાજુને કહેતો હતા કાપી નાખીએ અમુક અમુક આ હે ને બગડવાની બીક લાગે. હવે પાછળના બોર રૂત વગરના થઈ ગયા ને એટલે ના કાપજો નહીં બરોબર કામ બરોબર. હવે ઓલી નથી કાપી નાખ્યું એમાં એટલા પાઈ કઈ નાખી તોય ઉલાર નાખ્યું છે. બોર થઈ ગઈ પછી કાપ બોર પણ ના મજા આવે. અમુક બગડેલું હોય ને પછી માંદા હાજર થવાની બીક લાગે. છોકરા ભરોડતા હોય જોઈએ. હા હા જલૂન બલૂન બંધ જ નથી રહેતા અમારે કે. હમણાં દવા લીધી થાય કે મને ડોક્ટરે ના નથી પડી ખાવાના જ છે. આવા જો આવા મેં તને ડિઝાઇન આવે ને બહુ મીઠો હોય. બાર ઓલા હોય ને તડકો ખાઈ ગયા. બોર ભાર મીઠો બોર ખાવાની મરજી. બોર તો આમાં બહુ છે પણ હવે આ બોરમાં શંકા છે. બહારથી ના દેખાય ને તોય એમાં ટૂંકમાં બીક રહે છે અમુક બોરમાં ઈયર નીકળવાની. જો અમારા હરખે હરખા મહેમાન આવ્યા છે. કોણ છે જલા? આ મહેમાન કોણ છે? આપણે ઘરે આવ્યો છે હા એ કોણ છે? એનું નામ શું છે? તું રેજ બોલજે નામ છે એનું? એને બ્રેડ રોજ વ્રજ હે વ્રજ. તમને કોઈને કઈ ખબર પડે? હાલો બસ લ્યો જો કોણ પૂગે. ચલા તું ગોપોભાઈ બસ લ્યો. બથ લ્યો આમ હામ હામે બાંધો કોણ પૂગે એમ. હા આમ હરખા બથો બથાવો. ઓડીએ તો એને બથ લીધી ના કહેવાય. આ લઠાવને કઈ ખબર નથી. બથ લીધી કે ને કહેવાય. તું નીકળી જા હા જો આ છોકરું તૈયાર હે જો. ગોપા ધક્કો મારતો. હા એમ મારો હામ હામ. બસ એકબીજા મૂકી ના દેજો ને કે મોટી પડાઈ જાય. ઓલું ને બોર ખાવા હે જો મહેમાન. મોજ આવી ગઈ છે બધા છોકરાઓને. અમારા રાજુભાઈ ને મહેમાન અહીં બેઠા. મહેમાન તમારે જવું નથી? 4:30 વાગી ગયા. એવું? હા હા હવે તમે એ ભગવાન એવું છે મને ખબર ના. સાચી વાત છે. સગવડ પૂરી મળી જાય ત્યાં સુધી જવું નથી કા.
હા સાચી વાત છે વરસાદ આવે એમ થઈ ગયું મોટા. જીરા દેખે છે ને કે આ છોકરી પાયા નથી ને તે નથી તો બે દાણા જે. હા વધારે થાય આપણે વાદરા કરી ઝાકર દઈ છાંટા પડે હા એટલે ફાયદો થાય ને રાજુભાઈ લે મહેમાન મસાલા મસાલા શું કરો છો? હા હું રોગે રોગો આંખે થાય હા અમારે આ ભાઈને લંડન જવાનો વિચાર છે દેખાડે હા આ ભાઈ હે જો નમૂનો જોઈ લેજો ઝૂમ કરજે મોટા ઝૂમ કરજે. જાવું ને ભાઈ અહીંયા કોઈ દી બે પાંદડે થાવું નહીં આપણે હા ઠંડો દેશ તા ખરો કમસે કમ સર થોડુંક ટાઈમ થાય ગાળા દેવાય હા હા જો આથણાના ધાણા ચોખા કરે હે બા આથણા કરવાની હોય ને ભૂહણી આથણા ગમે એ કરીને લીલા કરી તો એ મસાલો કરી નાખીને તો કાંઈ આવે હા વઘારેલ મસાલો હોય ને તો તાજે તાજે ખાવા તાજે તાજે ખાવા થાય જો અમારા મહેમાન આવ્યા છે તમુન ભાઈ આવ્યા ભોજે આવી લગ્નમાં આવ્યા હતા ને હા ન કરતા ના આવે ઘડી આઈડિયા નથી કે દેવા તો આવતો હોય પણ આને ટાઈમ નથી આવ્યો નથી ને કાંઈક ને કંઈક કામ હોય ને પછી છોકરા વાળાને કઈ ઓલા જેવું ના હા તાન તક તો વળી કંઈક ને કંઈક માં શરદી હોય હા એવું હોય એટલે આપણે એમ થાય કે હવે જવું નથી નથી આજ તો તમારે રોકાવાનું છે હો. રોકાઈ જાજો હવારમાં જ વહેલા આવી જજો હા વાત પડે દીકરીને તો નહીં ના પછી આપણે હા હા એ તો સાચી વાત ને પણ આજે રહી જાજો બાઈકમાં ભેંસતા દોરીએ કીને કીધું કેમ છો બધા હું આજ મારે તમુ ફીન ઘેર આવ્યો કે તો હવે રોકાવાનો હતો હે તો અલ્ટિકા ક્યાં તમારે ક્યાં અલ્ટિકા તમારી અલ્ટિકામાં આ છોકરો બાકી નતા જો એ મને કઈ ન સમજાવે કે અમારી ગાડી ડ્રગ ડ્રગ થાય કે તમારે અલ્ટિકા પર મૂકવા હા તો ડીઝલ નાખી દો હાલો મૂકી જાઓ ડીઝલ નાખી દો અલ્ટિકામાં તો મૂકી જાઓ આગળ મેળ પડશે એ એ વાત જ કહેતો હતો ને લાવો હાલો એ બોર મારા હાટું તોડે ને લાવ 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 તમારે લઈ જાવ બીજા તોડી આવો જાઓ તમારે લઈ જાવ બીજા તોડી આવો ચાલુ થયું તું ગોપો બે હેરખા ટ્રેક્ટર કઈ ભાન પડે હે હા અને કઈ ભાન પડે હે કે કોઈ દી ચાવી ચાલુ કરે હે ગોપા કે કોઈ દી અડાઈ ચાવી ને એને કે ત્યાં ઈકો ચાલુ કર્યો હતો ને ક્યાં ગયો હતો કેવી રીતના ઈકો હતો તે તે કેમ કર્યું તો ચાલુ થયું ભાઈ પછી ચાવી ને કઈ કર્યું એને ભરોસો નથી જરાય સોરાયેલી સોરાયેલી
લઈ જા આવે હાલો ભાઈ, તો જો આપણે મહેમાનનો એક્સપિરિયન્સ લઈ હઈ, કેમ કે આ જીરાના બધા કારીગર છે ચોખંડાવાળા. શું કેવું છે દેવત તારું? કેવું થાય જીરું? જીરું 6 મણ 6-7 જેવી રહી રે. બરાબર. 6 નહીં 3.5 થઈ જાય તો અમારે બહુ થાય. રાજુભાઈ હવે પાણી બેસી ગયા કે 3.5 મણ થાય તો ઘણું કે અમારે બહુ માટે. થાય ને 3.5 ઉપર 10 કિલો થાય તો બહુ થાય ને. તો પછી એમ હિસાબ ના કરે, તો ઈ પછી છે ને મણમાં નહીં જવાનું, કિલ્લામાં હિસાબ કરવાનો. વીઘે એટલા કિલ્લા થયા. હા વીઘે 20-25 પાલી થઈ જાય. હા કાફી થઈ જાય ને. આપણે ક્યાં આમાં ખર્ચા ચડાવ્યા? હા બરાબર ને. મફતમાં થયું હે ભાઈ, જે થયું ઈ. આગળ જો આખી વાડીમાં ચક્કર મારી છે જીરામાં. ભલે આમ કંઈ વિડીયામાં તમે બહુ નથી આવતું, પણ મહેમાનનું કહેવાનું એવું થાય છે કે 5 થી 6 મણ અને ઓલો ઘેરો 7 મણ કદાચ થાવો જ થાય વીઘે. હવે જોઈએ આપણે કાઠિયું ત્યાં ખબર પડે, અને હજી ત્યાં કાચા છે, 5-7-10 દી લાગી જાય કદાચ પાકવામાં. જોઈએ હવે કેવા ખેલા થાય, તો હવે નીકળે ત્યાં જ ખબર પડે. બાકી હજી આ થોડીક રૂ છે ખરાબ, હાથમાં આવ્યું ત્યાં જ હજી હાથમાં આવ્યું કહેવાય. કાં દેવા હજી આને જોખમ રહીએ ને લીલું દેખાય એટલે હજી ટૂંકમાં હાવ પરફેક્ટ કહી ના શકીએ કે આ થઈ જ ગયું. કાર્યો ના આવે ને તો અટકર એવી છે ને. જોઈએ કાંઈ અજમાનો છોડવો હોય દેખાડું, બહુ મસ્ત છે. અને આ પાક ખરેખર કઈરા જેવો છે, જીરા અને જીરાની પારીમાં અજમા. જોઈ રહ્યો આ છોડવો છે ને અજમાનો છે ને, ઘણા દેવે તો આ કરે છે. કરે તી પારીમ આ રાજુ રામભાઈ કે કેની કર્યું તો કેહું નાના વાડીમાં? હા ઈ આજ હતું કે બારાડીમાં વાવી જ છે ઓલા. બારાડીમાં? હા ઓલા મેવા હવારા ભાઈ નતા કેતા? હા. અને આને તો પાછું પાણી ઓછું જોઈએ છે શરૂઆતમાં, એટલે જીરાને મુકાઈ જાય, જીરું ઉપડી જાય ને પછી તમારે પાણી હોય ને તો પાવાનું, તો નામી થઈ જાય. અજમે હરામ હારા થાય એમ. બાકી તો આવું કંઈક જીરું છે. જો જમીન દેખાય છે, કેમ કે આમાં છોડવા બહુ ઉતરી ગયા છે એટલે પાખું થઈ ગયું, અને ઝીણું છે થોડુંક. ઘણા પૂછતા હોય કેવું જીરું છે, પણ 5-5, 6-6 થઈ જાય કા? હા હું થઈ જાય. હા મહેમાન હિંમત દે છે, મોરા ના પડે. હે મોરું નહીં પડે. હા હાલો, તો હવે ચક્કર મારી લીધી ને હવે જાય ઘરે. ને આપણે જો અહીંયા મસાલાના ધાણા થઈ ગયા છે, વાયવીથી શાકમાં નાખવા કોથમરીને થઈ ગયા છે ધાણા. જો અમારે બા શીખાડે છે ભાઈ, સાંભળજો. હું કયો બા? ભાવના કહું રેખા આવે ને તો હું કહું હજી વિજય ના બોલ્યો ને દાદાને કહી. હા કે કેવાય ટાણે પલો સેતો રહ્યો હા કે ટાણે છોકરા હવે તમે ભાઈ જાઓ. ભાઈ હા એ તો સાચું છે. જ્યાંથી વાર બેસે કે થોડી વાર બેસે એમાં ફેર ના પડે. હા એ તો સાચી વાત. ટાણે આપણે ઘેર લઈ જાય ને. હા મને આ કઈક બધા અમે રીતે કોક દી મોડા વેલા આવી, પણ અમારે એમ નથી. આ છોકરા વાળા હોય ને કઈક બહુ મોડા આવે ને મને એમ થાય કે ઘરના અટાણું જે આપણે ધરું ના થઈ ગયું હોય 2 વાર. એ આગળ મૂકી જાવ ને. છોકરા વાળા ના એમ મને વાત શીખવાડે કે ફૂલા ફૂલ કેજો. ફૂલા ફૂલ કે તમે શું ને હાલો હાલો હા ટાઈમ ગાડી છે ને એ નદી નાખી દેજો. એવું કરશું? નદી ક્યાં બીક લાગે? પણ એ ઠેલી તો ત્યાં મૂકી જ નહીં 2 કલાકથી. એ અમારા હે પણ. હા રાખી દે. મામા આવ્યા ને એટલે ના ધરાર કાઢ્યો તો. હાલો મિત્રો, તો મીમાઈને જો આગળ રજા લીધી ને ઓલો છોકરો બહુ વાત કરતો હતો અલ્ટિકામાં બેહવીને જાવું. અલ્ટિકામાં આના ભત્રીજા જ નામી રોન કાઢી હતી. બસ એ કે અહીંયા રમેશ મામા ને જાવું ને અલ્ટિકામાં બેહવું, એ સિવાયની વાત. જોઈ કે લઈ જતા હોય ને તો રોકાવું હશે. હા એવું છે. હાલો, તો અમારે એક નળી તૂટી ગઈ છે ને એમાં કરવા હાંધા. આપણા જીવનમાં હાંધા તો ચાલુ જ રહીએ છે. તો જો રાજુભાઈ કાતર મૂકી છે, ટ્રેક્ટરનું ટ્યુબ તોડીને આપણે જો બાથરૂમનો ટાંકામાં પાણી નથી ચડતું, અહીંયા નળી તૂટેલી છે ને એમાં જરાક ટાંકો ટેભો કરી લઈ. હાલો ભાઈ, તો હાંજ પડી ગઈ છે ને આપણે હાંધાનું કામ કરી લીધું, પણ બહુ સક્સેસ ના ગયું. આ અહીંયા ઝૂલે છે આડા હિંચકે.
ડ્રેસ બેસ કમ્પ્લીટ બદલી ગયો છે ને આપણે હજી એમનેમ છે. અમારા બે ટેણીયા અહીંયા ફોન જોઈ છે અને આ છે આપણો સ્ટુડિયો. આ ત્રણ અહીંયા હચવાના છે. જો દેખાતા નથી કે બેડમાં શું કા ખાટલામાં ગરી ગયા. એક ખાટલામાં અત્યારે તો દેખાતો જ નથી. લાલ ટી-શર્ટ લાલ ટી શર્ટ, લાલ ધડકી, લાલ રજાઈ, લાલ ઘોડો ને લાલ લગામ નહીં જલાભાઈ. દેખાતો છે. હાલો તો હવે આપણે વ્યારું પાણીનો ટાઈમ થઈ ગયો છે. કાનભાઈ આવે એટલે વ્યારું કરી લઈ અને આજના વિડીયોનો એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. અને તમને તો આવે તો અમે વેટ કરે